એ વખતે જ એની સાથે આપણો દિલ તૂટી જાય છે. હવે દિલ તૂટી જાય છે તો સહજ રીતે માણસ ગુજરી જાય તો શું થાય? પણ એવું બનતું નથી. જેવું દિલ તૂટી જાય છે એ વખતે આપણા દિલની અંદર અમુક ઉજળો રહી જાય છે, અમુક સ્ક્રેપ. એને મારા પ્રત્યે બેવફાઈ ભરેલું વર્તન કર્યું. આપણે તો હંમેશા જસ્ટિફિકેશન કરીએ. આપણો તો કોઈ દી વાંક હોતો જ નથી. બેહોશીને કારણે આપણો વાંક દેખાય નહીં, તરત જ બીજાનો વાંક દેખાય. એટલે એ બાઈ કે ભાઈએ બેવફાઈનું વર્તન કર્યું. હવે આ જે બેવફાઈનું વર્તન કર્યું એ ઉજળો છે ધીરે ધીરે અચેતનની અંદર પડ્યો રહે છે, આપણને ખ્યાલ નથી હોતો. પછી એ વધારે વખત પડ્યો રહે અને એ આપણા ઓબ્ઝર્વેશનમાં ન આવે, આપણા ખ્યાલમાં ન આવે તો એ ઉજળો ધીરે ધીરે ગાંઠનું સ્વરૂપ ધારણ કરે છે. એ ગાંઠનું સ્વરૂપ એટલે આપણને ખ્યાલ નથી કે હંમેશા સતત આપણને એમ થાય કે બદલો લેવાની વૃત્તિ. એક દિવસ હું એને બતાવી દઉં. પછી આ બદલો લેવાની વૃત્તિ છે એ સૌથી આપણી અંદર ઊંડી પડેલી ગાંઠ છે. અને આ ગાંઠ અનેક પ્રકારની છે. અનેક પ્રકારની એટલે વખતે જ એની સાથે આપણો દિલ તૂટી જાય છે. હવે દિલ તૂટી જાય છે તો સહજ રીતે માણસ ગુજરી જાય તો શું થાય? પણ એવું બનતું નથી. જેવું દિલ તૂટી જાય છે એ વખતે આપણા દિલની અંદર અમુક ઉજળો રહી જાય છે, અમુક સ્ક્રેપ. એને મારા પ્રત્યે બેવફાઈ ભરેલું વર્તન કર્યું. આપણે તો હંમેશા જસ્ટિફિકેશન કરીએ. આપણો તો કોઈ વાંક હોતો જ નથી. બેહોશીને કારણે આપણો વાંક દેખાય નહીં, તરત જ બીજાનો વાંક દેખાય. એટલે એ બાઈ કે ભાઈએ બેવફાઈનું વર્તન કર્યું. હવે આ જે બેવફાઈનું વર્તન કર્યું એ ઉજળો છે ધીરે ધીરે અચેતનની અંદર પડ્યો રહે છે, આપણને ખ્યાલ નથી હોતો. પછી એ વધારે વખત પડ્યો રહે અને એ આપણા ઓબ્ઝર્વેશનમાં ન આવે, આપણા ખ્યાલમાં ન આવે તો એ ઉજળો ધીરે ધીરે ગાંઠનું સ્વરૂપ ધારણ કરે છે. એ ગાંઠનું સ્વરૂપ એટલે આપણને ખ્યાલ નથી કે હંમેશા સતત આપણને એમ થાય કે બદલો લેવાની વૃત્તિ. ગાંઠ કેવી રીતે બને છે એનું કંઈક વિશ્લેષણ કર્યું આમાં. ગાંઠ કેવી રીતે બને છે? કોઈ બેવફાઈ કરી તો બેવફાઈ કરી એટલે આપણને આપણો ફોલ્ટ તો દેખાય નહીં, એનો ફોલ્ટ જ લાગે અને એ વસ્તુ આપણા સબકોન્શિયસમાં જાતી જાય. પછી એ આપણી અંદર એક પ્રકારનો ગાંઠ બની જાય અને પછી એનો બદલો કેવી રીતે લઉં એ ટાઈપની વસ્તુ છે, એ ગાંઠ છે. અથવા એ વ્યક્તિ બહુ ખરાબ છે, બરાબર નથી, એ બધી ગાંઠ પડી જાય અંદર. એક દિવસ હું એને બતાવી દઉં. પછી આ બદલો લેવાની વૃત્તિ છે એ સૌથી આપણી અંદર ઊંડી પડેલી ગાંઠ છે. અને આ ગાંઠ અનેક પ્રકારની છે. અનેક પ્રકારની એટલે આપણે વ્યવહારની અંદર પૈસા ટકાનો વ્યવહાર કરીએ, ઇકોનોમિકલ પ્રોબ્લેમ્સ. આપણે કોઈની સાથે ધંધો કર્યો અને ધંધાની અંદર કોઈએ કહીને કંઈ કર્યો એટલે હંમેશા આપણને લાગે કે એની મને ધંધામાં દગો દીધો. હવે એના પ્રત્યે ગાંઠ પડી જાય. એવી રીતે પોલિટિક્સની અંદર, રાજકારણની અંદર હોય તો એની એક ગાંઠ પડી જાય. એવી રીતે સામાજિક વ્યવસ્થામાં કુટુંબ કબીલા હોય, કુટુંબ કબીલાની અંદર હંમેશા એકબીજાના સંબંધમાં આવવાનું થાય અને ક્યારે કંઈક ને કંઈક બને. કોઈક વાર કોઈનો મૂડ કેવો હોય, કોઈનો કેવો હોય. એટલે આપણી અંદર એ સામાજિક વ્યવહારની અંદર ક્યારેક સરખું ન બન્યું, કોઈને ઘેરે ગયા અને આપણને આદર સત્કાર ન મળ્યો એટલે આપણી અંદર એક ગાંઠ પડી જાય. હવે આ બધી જે ગાંઠ છે એ ગાંઠની પછવાડે બદલો લેવાની વૃત્તિ, વેર વાળવાની વૃત્તિ હોય. અને આ જે વૃત્તિ છે એ છે હિંસા. અને એ ગાંઠ છે જ્યાં સુધી પડેલી છે ચિત્તની અંદર. એટલે આપણે જે વાત કરી ઇકોનોમિકલ, પોલિટિક્સ, સોશિયલ, પણ એટલું જ નહીં, બહુ ઊંડીથી જોઈએ તો આપણે 5 સાયકિક સેન્ટર્સ છે. થિંકિંગ સેન્ટર, ઇમોશન સેન્ટર, ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ અને સેન્સ. 5 સેન્ટર્સની અંદર
રિલેશનશીપ તો હોય છે, અને રિલેશનશીપની અંદર ક્યાંક પણ અવરોધ આવ્યો, અવરોધ આવે છે, એ અવરોધ હંમેશા આપણને એમ લાગે છે કે બીજાને કારણે આવે છે, એટલે આપણી અંદર એની ગાંઠ પડે છે. અને આ જે ગાંઠ છે એ જ્યાં સુધી અંદર પડેલી છે ત્યાં સુધી વૃત્તિનો નિરોધ નહીં થાય. ધ્યાનમાં આપણે બેસીએ એટલે સહજ જ રીતે ધીરે 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 ચિત્ત શાંત થવા માંડે તો આપણને ગાંઠ આદિ દેખાય. આપણને આ વ્યક્તિ અને આપણી આસપાસ વ્યક્તિ કેટલી 5-7, અને 5-7 વ્યક્તિની અમુક અમુક ગાંઠો છે એ આપણા દિલમાં પડેલી છે. અને ગાંઠ જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી ગહેરાઈમાં જવાય. અને ગાંઠને ઓગળવાને માટે પહેલો જે નિયમ છે, જેને યમ કહે છે, એ છે અહિંસા. તો અહિંસા પ્રતિષ્ઠાયામ, અહિંસાની અંદર જયારે આપણું એટેન્શન સ્થિર બને છે, ભૂલાઈ ગયું હવે કશું, કોઈ પ્રત્યે કોઈ વેર જે નથી. જેવી રીતે કોઈની સાથે સંબંધ બંધાણો, સંબંધ બંધાય એ વખતે જાગૃતિ આવી જવી જોઈએ. તો બોધપૂર્વક સંબંધ બંધાય છે અને બોધપૂર્વક છૂટા પડે છે. બોધપૂર્વક સંબંધ બંધાય છે એ વખતે હસીએ, રમીએ, નાચીએ, ગાઈએ, ખેલીએ, કૂદીએ, જે કંઈ કરવું એ કરીએ, અને છૂટા પડીએ ત્યારે બોધપૂર્વક. કોઈના દિલની અંદર કોઈ પ્રકારનો કોઈ ઉજળો નથી. જૈન પરંપરામાં આની ગહેરી છે ક્ષમાપણા, એકબીજાને છતું કરતી. પણ એવું થતું નથી. એનું કારણ થોડું ઓર ગહેરું છે કે સુખદ પ્રસંગો સ્મૃતિમાં અંકાયેલા હોય ત્યારે સ્મૃતિને વાગોળવાની મજા આવે છે. અને કુદરતનો આ ગહેરો પ્રપંચ છે કે જો સ્મૃતિની અંદર સુખદ પ્રસંગ પડે છે તો સુખદ જ પડે છે એટલું નહીં, સ્મૃતિની અંદર દુઃખદ છે વધારે ગહેરા પડે છે. અને આ એક રીતે પ્રપંચ છે અને એક રીતે એની કરુણા છે કે દુઃખદ પ્રસંગ સ્મૃતિમાં વધારે જો પડે તો જ આપણે સ્મૃતિમાંથી બહાર નીકળવાની ઈચ્છા થાય, તો જ આપણે વર્તમાન કાળની અંદર રહેવાની અભિપ્સા જાગે. નહીં તો સ્મૃતિનું સુખ છે એમાં જો સુખદ પ્રસંગ ગહેરા પડતા હોય તો સ્મૃતિને આપણે ક્યારેય છોડત નહીં. તો સ્મૃતિનો આધાર લઈ અને આપણે વર્તમાન કાળ પ્રત્યે ઉપેક્ષા છે, પણ સ્મૃતિની અંદર દુઃખદ પ્રસંગ વધારે પડે છે. એટલે પછી સુખ અને દુઃખ બંને પ્રસંગો છે એને જતા કરે. વર્તમાન કાળની અંદર જે કોઈ આવે એની સાથે સંબંધ માનતા જવાય. પણ બેહોશી છે ત્યાં સુધી સ્મૃતિમાંથી આસક્તિ, અપેક્ષા એ જાશે નહીં. એટલે બધી ગાંઠો છે ત્યાં પડી રહેશે, અને ગાંઠો પડી રહેશે એટલે ગાંઠોમાંથી જે ભાવ છે એ ભાવ હિંસાના છે. એટલે અહિંસાનો ભાવની અંદર પ્રતિષ્ઠિત થવાનું હોય તો સ્મૃતિમાં પડેલી હિંસાની બધી ગ્રંથિઓ છે એ ઓગળી જાય. બીજી રીતે કહીએ તો કોઈ પ્રત્યે મારા દિલની અંદર કશું દુઃખ નથી, કોઈ પ્રત્યે કોઈ વેર છે નથી. એટલે પોતાની અંદર જયારે આવી સ્થિતિ બની જાય છે એટલે એનું નામ અહિંસા પ્રતિષ્ઠાયા. પછી એની આસપાસ જે કોઈ આવે છે, પછી કોઈ પણ વ્યક્તિ એની પાસે આવે તો એ વ્યક્તિ ગમે એટલો એનો મગજ ઉકળાટ ભરેલો હોય, ગમે એને એની અંદર એમ થઈ જાય કે જઈને એને 2-4 લગાડી દઉં, કે જઈને એનું ખૂન કરી નાખું, પણ એની આસપાસ એક વાતાવરણ જેવું નિર્માણ થાય છે કે એની પાસે આવીને બધા શાંત થવા. તત્સન્નિતો વેર ત્યાગ, અરસપરસ એકબીજાના વેર હોય છે એ પણ એની આસપાસ છૂટી જાય છે. આપણી હાલત તો ઘણી વાર ઉલટી હોય છે. આપણે નિરાંતે બેઠા હોય તો કોઈ આવીને આપણો આંગળી જારો કરી જાય, કોઈ આવીને આપણને હેરાન કરી જાય, અને આપણી ફરિયાદ છે કે હું મારા ઘરમાં નિરાંતે બેઠો હોય અને વિના કારણે હેરાન કરી. ત્યારે જે લોકોએ અહિંસાની પ્રતિષ્ઠાપન પોતાના ભીતરમાં કરી લીધું છે એને વિના કારણ હેરાન કરવાનું તો એક વાત રહી, પણ એની પાસે હેરાન કરવાની કોઈ વ્યક્તિ આવે તો પણ આવીને શાંત થઈ જાય છે. પછી તો ત્યાં સુધી એમ કહે છે
કે એવી પણ ચેતનાઓ છે કે અહિંસાની અંદર એટલી બધી પ્રતિષ્ઠિત થઈ ગઈ હોય છે કે એના સાનિધ્ય અંદર વાઘ અને બકરી, એના સાનિધ્યમાં સર્પો અને ઉંદર, એના સાનિધ્ય અંદર બધા છે સહજ રીતે પોતાનો હિંસક સ્વભાવ ભૂલી જાય છે. આટલી એની ગહેરી અસર પડે છે એમ કહેવાય છે. સૂત્ર 36 સત્ય પ્રતિષ્ઠાયામ ક્રિયા ફલ આશ્રયત્વમ. એની અંદર શું કીધું? અહિંસાની જે અસર પડે છે એમાં પશુ પંખી બધા પોતાની અહિંસા પૂરીને એક સાથે રહેવા માંગે છે. એ અહિંસાની સ્થિતિ ક્યારે આવે? કોઈ અહિંસામાં જે પ્રસ્થાપિત થઈ ગયું એટલે એટલે પ્રસ્થાપિતમાં પહેલા ગાંઠ પડે, કોક આપણી હારે વ્યવહાર એવો કરે તો આપણી અંદર ગાંઠ પડે, ગાંઠ આપણી સબકોન્શિયસમાં વહી જાય, એની અંદર બદલો લેવા ગાંઠ પડી જાય અને બદલો લેવાની ભાવના થાય. આ એક એની રીત છે અને એમાંથી જ કોઈ જાગૃત થાય અને એને એમ લાગે કે આમાં જવાબદારી મારી છે. એટલે કાંઈ પણ વસ્તુ બહારના જગતમાં મારી અંદર ન હોય તો બહારના અણુ પરમાણુ મને ઇફેક્ટ ન કરે. મારી અંદર કંઈક એવી વસ્તુ છે કે જેથી લોકો મારા તરફ ગમો અણગમો કે જે કરે છે એ જવાબદારી મારી છે. મારું પરસેપ્શન બદલાઈ જાય, મારા અંદરના અણુ પરમાણુ બદલાઈ જાય તો બહારની પરિસ્થિતિઓ બદલાઈ જાય. એટલે બહારની પરિસ્થિતિઓ બદલાઈ જાય એમાં મારા અણુ પરમાણુ જવાબદાર છે. એટલે બીજા લોકો મને કઈ પ્રકારનો વ્યવહાર કરે છે તો ત્યાં ક્યાંક મારી ફોલ્ટ છે. એ ટાઈપની એની અંદર વસ્તુ કહે છે. અને બીજું શું કીધું કે હા, અને પછી એમાં જે પ્રતિષ્ઠિત થઈ જાય છે તો એની આજુબાજુ શાંતિનો ભાવ, પ્રેમનો ભાવ, આનંદનો ભાવ, અને એમ કહેવાય છે કે ઓલા આપણા કોણ ઓલા એ તો બરાબર આ ઓલા કોણ ઓલા કાગડાનું નામ શું છે આપણા શાસ્ત્રમાં? કાગભૂષણડી. કાગભૂષણડી એમ કહેવાય છે. કાગભૂષણડી હતા એના 10 કિલોમીટરની આજુબાજુ શાંતિ ને આનંદના ઓલા હોય કે એની અંદર બધાઈને પછી એની પોતાની ઓરિજિનલ સ્વભાવ છૂટી જાય એ ટાઈપની વસ્તુ. આ થયું અહિંસાની વાત કરી. અને અહિંસાની સ્થિતિ આવે તો શું થાય એ હવે સત્ય ઉપર કંઈક બોલે છે. Yogi is firmly established in truthfulness. He attains the fruit of action without acting. સત્ય પ્રતિષ્ઠાયા ક્રિયા ફલ આશ્રયત્વ. સત્યમાં પ્રતિષ્ઠિત થવાથી ક્રિયા છે એ ફલને આશ્રય આવી જાય. ક્રિયા અને ફલ એક બની જાય. થોડું ગહેરું છે સમજવું. સત્ય એટલે શું? ઋષિ મુનિઓને પણ સત્યમ પરમ ધીમહિ, અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. સત્યને સમજવાને માટે સતત આતુર હોય છે. વ્યવહારના જગતની અંદર આપણી અંદર અપેક્ષા એવી હોય કે સત્યનું આચરણ થાય. સત્યનું આચરણને આપણે સદાચરણ કીધું, સત આચરણ. પણ એની સાથે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે જે આચરણ કરીએ છીએ તે અસદનું આચરણ છે. આપણી અંદર અપેક્ષા સત્યનું હોય. પતિને એમ હોય કે પત્ની છે સત્ય બોલી દે, પત્નીને એમ હોય કે પતિ સત્ય બોલે, વેપારીને એમ હોય કે ગ્રાહક સાચું બોલે, માલ લેવો જ કે નહીં. ગ્રાહકને એમ હોય કે વેપારી સાચો ભાવ કે. પરસ્પરસ રિલેશનશીપની અંદર આપણી અંદર સત્યનો આગ્રહ છે. આ એક. બીજું, જેવી રીતે હિંસાનો ભાવ છે એવી રીતે સત્યનો આગ્રહ છે, સત્યની અપેક્ષા છે. અને આ રસ્તો તદ્દન જુદો છે. સત્યની અપેક્ષા કે સત્યનો આગ્રહ કરતા પોતે સત્યમાં સ્થિર થવું. અને આ વાત થોડી ગહેરી છે. To know the truth, to speak the truth, but to be the truth, to be in the truth. પણ સત્ય શું છે એ આપણને હજી સમજવું મુશ્કેલ પડે છે. એનું કારણ કે આપણું મૂળ હોવાપણું છે
એ સત્ય નથી. અત્યારે જેને આપણે હું માનીએ છીએ એ હું પોતે સત્ય નથી. જે હું બનાવટી છે એને કૃત્ય પર્સનાલિટી કહે છે, અને જે હું સત્ય છે, વાસ્તવિક છે, રિયાલિટી છે, એને એસેન્સ કહે છે. આપણી અંદરનો જે હું છે, અત્યારે જે હું અને હુંનો જે વ્યવહાર છે એ પોતે જ અસત્ય છે. એનું બંધારણ જ ભ્રમણાથી, કન્ડિશનિંગથી ઊભું થયેલું છે. એટલે એને આધારે જે કંઈ કરશે એ એનો વ્યવહાર છે એ અસત જ થવાનો. આપણે જે કંઈ કરીએ, કારણ કે આપણે જે કરીએ છીએ એ હંમેશા બીજાએ કીધેલું, બીજા પાસેથી સાંભળેલું, બીજા પાસેથી માનેલું, અને જ્યાં સુધી બીજાનું આપણે કરીએ છીએ ત્યાં સુધી આપણા મનની અંદર, આપણા જીવની અંદર તૃપ્તિ નહીં થાય. અને એક મજાની વાત આપણા અનુભવમાં આવતી હશે કે આપણે કરીએ છીએ ખૂબ, અને છતાં આપણી અંદર એટલો ને એટલો અસંતોષ, અતૃપ્તિ ચાલુ રહી છે. જે કંઈ આપણે કરીએ છીએ એને ક્રિયા કહે, અને જે કંઈ આપણને પ્રાપ્ત થાય છે એને ફલ કહે. આપણે જ્યાંથી સમજણા થયા ત્યાંથી કંઈ ને કંઈ ક્રિયા કરીએ છીએ. મોટા થઈ અને ભણવા જાય, કોઈ ધંધો પાણી કરે, કોઈ ઘર સંસાર ચલાવે, અને વ્યવહાર ચાલે છે. આમાં એક પેલા સેન્ટેન્સ ક્રિયા અને ફલ બે એક સાથે હોય છે. ક્રિયા અને ફલ બે એક હોય છે. એ સમજાવવા માટે અત્યારે એ કહે છે. અને અત્યારે સત્ય વિશે કહે છે. સત્ય શું છે? તો સત્ય ખરેખર શું કહેવાય? એમ માનો કે આપણે સત્ય કેવું છે, તો સત્ય શું હોઈ શકે? એમ સત્ય આપણું જે એસેન્સ હોય એ તરફ આપણે શું કહેવાય ગતિ કરવી જોઈએ. ના, એટલે સત્યને આપણે ગોતવું છે તો સત્યને ગોતી કેવી રીતે શકીએ? એમ એક બાજુ સત્ય છે ને એક બાજુ અસત્ય છે, તો આપણે સત્યને કેવી રીતે ગોતશું? એમ જે છે એને જોવું અને એની ઉપર કંઈક બીજું વસ્તુ કવર ન કરે, એટલે કંઈક વસ્તુ જે જોઈ એને ઈ રૂપે જ હું ડિસ્ક્રાઇબ કરું. એટલે કંઈક પોતાની મિલાવટ નહીં. એટલે મિલાવટ ન કરવી એ કેવી રીતે થશે? એમ આગળ જઈને થશે. અને અસત્યને કાઢતા જાય તો છેલ્લે સત્ય મળી જાય. એવી રીતે આપણે એટલે નાના નાના અસર એક હોવું છે ને એક ન હોવું છે, અથવા બીજી રીતે એક સત્ય છે ને એક અસત્ય છે. બે વસ્તુ આપણા જીવનની અંદર સતત રીતે આપણા ચિત્તતંત્રની અંદર હાલતી હોય. એક સતત રીતે હોવાપણું અને એક સતત રીતે ન હોવાપણું અથવા અસત્યપણું. દાખલા તરીકે આપણું આગ્રહ, માન્યતા, ઇમેજ, ઈગો, એ બધી વસ્તુ પરિવર્તન પામતી વસ્તુઓ છે. એની સામે અપરિવર્તન પામતી વસ્તુ જે છે એ આપણો જે જોનાર છે, જાણનાર છે અંદર, એ સતત રીતે અપરિવર્તનશીલ, એટલે એક પડદો છે, સ્થાયી પડદો છે. ને એ સ્થાયી પડદાની અંદર અસત્ય વસ્તુઓ ઉપસ્થિત થયા રાખે છે. અને અસત્ય વસ્તુ ઉપસ્થિત થાય છે અને સામે જે સત્ય છે એ જોનારો છે નહીં. એટલે જોનારો નથી, એટલે મનનું પ્રોજેક્શન છે એ બધા આ દુનિયાને કલર કરીને, અસત્ય કલર કરીને દેખાડે છે. હવે આપણે એવું કંઈક કરી કે જે હોવાપણું છે એ સ્પષ્ટ રીતે પોતાની સ્વયંની આંખથી જોઈ શકે એવું કંઈક કરે તો શું થાય કે જ્યારે પોતે હાજર થાય છે, પોતાની પ્રેઝન્સ હોય છે, ત્યારે એનું ત્રીજું નેત્ર ખુલે. અને આ ત્રીજું નેત્ર ખુલે એટલે જે છે એને જોઈ શકે. અને જે છે એને જોઈ શકે, રાગને જોઈ શકે, દ્વેષને જોઈ શકે, ભયને જોઈ શકે. તો એ જોવાની જે પ્રક્રિયા ચાલુ થાય તો ધીરે ધીરે એ પોતે હોવાપણામાં આવે. એટલે આ જે ન હોવાપણું અથવા અસત્ય છે એ શબ્દ અને વિચારના ફોર્મમાં છે. શબ્દ અને વિચારના ફોર્મમાં છે. અને આ શબ્દ અને વિચાર વગરનું ફોર્મ છે. આપણે એવું કંઈક કરી કે જેથી શબ્દ અને વિચારનું ફોર્મ છે એ ધીરે ધીરે ડાઉન થતું જાય. શબ્દ અને વિચાર ઓછા થતા જાય, ઓછા થતા જાય, ઓછા થતા જાય, ઓછા થતા સંપૂર્ણ ઓછા થઈ જાય. એટલે ખાલી જે સત્ય છે એ રહી જાય અને અસત્ય દૂર થઈ જાય.
અસત્યનો અર્થ ખાલી આપણું પ્રોજેક્શન જ હોય છે, માઇન્ડનું પ્રોજેક્શન હોય છે. અને સત્ય પછી એક જ હોય છે, સત્ય બે નથી હોતા. તમારી અંદરનું સત્ય, મારી અંદરનું સત્ય, ગમે એની અંદરનું સત્ય છે એ બે નથી હોતા, એક જ હોય છે. એટલે એ કેવી રીતે કે આપણે એમ સમજો કે ઉપર સૂર્ય છે ને નીચે 10 આપણે ઓલા મૂક્યા છે, ઓલા માટલા, એમાં પાણી ભર્યું છે, તો 10 પ્રતિબિંબ પડે છે એનો અર્થ એમ નથી કે એ 10 છે એક જ. અને 10 રૂપે એમ અંતઃકરણના અરીસાની અંદર, અંતઃકરણની અંદર જે ચિત્ત છે એ અરીસો છે, એ અરીસાની અંદર અલગ અલગ, એટલે આ બધાની અંદર ચિત્ત અલગ અલગ છે. હવે આ ચિત્તના અરીસામાં એનું પ્રતિબિંબ પડે છે એટલે બધાને એમ લાગે કે હું અલગ છું, હું અલગ છું, હું અલગ છું. પણ ખરેખર જે પ્રતિબિંબ પડે છે એ અનેક છે, બિંબ છે એ એક છે. એવી પ્રતીતિ આપણી અંદર થાય તો જે હોવાપણું કયો, સતપણું કયો, શબ્દ અને વિચાર, મૌનનું તત્વ કયો, એ જ્યારે પ્રગટ થાય ત્યારે આ સત્યમાં પ્રતિષ્ઠિત થાય, એમ એ કહેવા માંગે છે. એટલે જિંદગી આખી કઈ ને કઈ ક્રિયા તો ચાલી જ રહી છે, અને ફળ શું આવે છે? એટલે ક્રિયા અને ફલ, આ એક વસ્તુ આની અંદર છે, ક્રિયા અને ફલ. એટલે ઓમ જનરલ આપણે જોઈ કે અત્યારે કોઈ ક્રિયા કરી એનું પરિણામ આપણને મળે, આમ જોઈ તો કંઈક ક્રિયા કરી એનું પરિણામ કંઈક બીજું મળે. માનો કે તમે નોકરી કરો તો નોકરીનું પરિણામ કંઈક આવે, તમે ધંધો કરો તો એનું પરિણામ આવે. ક્રિયા અને ફલ, એટલે આની અંદર ક્રિયા અને ફલ એક સાથે જ છે. ક્રિયા એટલે આની અંદર ક્રિયા એટલે જોવું. તમે જ્યારે જે સમયે જોવો છો, રાઈટલી જોવો છો, તો એનું પરિણામ છે એ આનંદ જ હોય, શાંતિ જ હોય. એટલે પરિણામ અલગ નથી. મારી પ્રેઝન્સ છે અને હું કોઈને સાંભળું છું, મારી પ્રેઝન્સ છે અને મારું અપમાન થાય છે એને હું જોઉં છું, મારો પ્રેઝન્સ છે અને હવાનો સ્પર્શ થાય છે અને હું અનુભવું છું. તો એ જે ક્રિયા થઈ રહી છે એ જ વખતે આનંદની પ્રતીતિ, જે શાંતિની પ્રતીતિ, આનંદની, એ બધી આની હારે જ હોય છે. ફલની અંદર અતૃપ્તિ આવે છે, ફલની અંદર દુઃખ આવે છે, બેચેની આવે છે. એટલે પછી આપણા મનની અંદર દુઃખ અને બેચેનીથી છૂટવાને માટે મન આતુર થાય. આપણે જો અંદર ઓબ્ઝર્વેશન કરશું તો આ બધી વસ્તુ દેખાશે. આપણે જમવા બેઠા અને ભૂખ લાગે તો આપણું ચિત્ત છે એ ખાવા પીવામાં જાય. પછી જેમ જેમ ભૂખ વધતી જાય એમ ચિત્ત વધારે ને વધારે ખાવા તરફ દોડે. પેટમાં ખાઈ લીધું, ધરાઈને ખાઈ લીધું. જેવું ધરાઈને ખાઈ લઈએ છે એટલે ચિત્ત છે એ પછી ખોરાક તરફ જતું નથી, ખાવા તરફ નથી જતું. એવી રીતે આપણું દિલ છે એ સુખને માટે ફાંફા મારે છે. દિલ જ્યાં સુધી ભરાય નહીં ત્યાં સુધી ભટકા જ કરવાનું. એટલે આપણે એમ થાય કે કોઈ સ્ત્રીના સાનિધ્યથી, કોઈ પુરુષના સાનિધ્યથી, કોઈ ક્લબમાં જઈને, કોઈ પિક્ચરની ટીવી જોઈને, અથવા કંઈ મોશો કરીને આપણે કંઈક ને કંઈક ઉપાય કરીએ છીએ સુખને માટે. એટલે સુખને માટે ઉપાય કરીએ છીએ એ સ્વાભાવિક છે. સ્વાભાવિક એટલે એ આપણા સ્વભાવમાં છે, કારણ કે આપણું પોતાનું હોવા પણ સુખમય છે. એટલે હંમેશા સુખની ઝંખના રહે છે. દુઃખ છે એ બહારથી આવેલી વસ્તુ છે, પણ આપણે એ આરોપ આપણે ઓઢી લીધી છે બેહોશીને કારણે. એ આપણે ખબર નથી, પકડાતું નથી. અને જ્યાં સુધી આપણે પર્સનાલિટીમાં રહેશું ત્યાં સુધી સતત દુઃખ છે એ આવ્યા જ કરવાનું. પર્સનાલિટીના વ્યવહારમાં ક્યારેય સુખ ન મળે, કારણ કે પર્સનાલિટીનો અર્થ જ એ છે કે એ બહારથી આવ્યું છે. એ સત્ય નથી, એ અસત્ય છે. એટલે પેટમાં ખોરાકના ગમે તેટલા વર્ણન કરે તો પેટ ભરાતું નથી, સાચો ખોરાક ખાવો પડે છે. એમ દિલની અંદર દિલ જે ઝંખે છે એને મળવું જોઈએ, એના એસેન્સને, તો એનું દિલ ભરાય. હવે એનું દિલ ભરાય તો પછી જીવ ભટકતો બંધ થાય. હવે
પહેલી વાત છે કે દિલ ભરાતું નથી. દિલ ભરાતું નથી એટલે આપણું એટેન્શન છે એ ભટકવા ચાલ્યું જાય. એટેન્શન ભટકવા ચાલ્યું જાય તો શું કરે? એટેન્શન બે રીતે ભટકે. એક રીતે સ્પેસમાં ભટકે અને બીજું ટાઈમમાં ભટકે. સ્પેસમાં ભટકે એનો અર્થ એ થયો કે અત્યારે હું જ્યાં છું ત્યાં મને સુખ નથી. જે વ્યક્તિ છે એ વ્યક્તિમાં મને સુખ નથી. જે કામ કરું છું એ કામમાં મને સુખ નથી. કંઈક બીજું કામ કરું, કોઈ બીજી વ્યક્તિ મળે, કોઈ બીજું વાતાવરણ, કોઈ બીજું કોઈ પ્રસંગ આવે તો મને સુખ મળે. એટલે આપણું ચિત્ત છે એ જ્યાં છે ત્યાંથી છટકે છે. અને બીજું, જ્યાં છે ત્યાંથી કદાચ છટકતું ન હોય. ક્યાં કોક આની અંદર સ્પેસ અને ટાઈમ કે છે ને, એ સ્પેસ છે એ 3 ડાયમેન્શનલમાં સ્પેસ છે. એટલે અહીંયા જાય, અહીંયા જાય, અહીંયા જાય. અને ટાઈમ છે એ સાયકોલોજીકલ સ્તર ઉપર સમય છે. એમ એ ટાઈપનું ચાલતું હોય. અથવા કોક આપણે પરાણે કરવું પડતું હોય, નિશાળે ભણવા ગયા તો હોમવર્ક કરવું પડતું હોય, કે સ્કૂલમાં આપણે ભણવું પડતું હોય તો ધ્યાન પરવવું પડતું હોય, રસોઈ પાણી કરતા હોય તો રસોઈ કરવી પડતી હોય, કઈ કામકાજ કરતા હોય તો જો ચિત્ત આડોવડું જાય તો કામ બગડી જાય તો ત્યાં ચિત્તને પરવવું પડતું હોય. તો ચિત્તને ત્યાં પરવવું પડતું હોય છે તો આપણું મન બીજી ચાલાકી કરે છે. ચાલાકી નથી કરતું બે અર્થમાં, પણ આપણું મન ત્યાંથી છટકે છે. તો જે કામ કરીએ છીએ એમાં આપણે સુખ નથી, પણ એ કામ કર્યા પછી આપણને ભવિષ્યમાં સુખ મળશે. એટલે હવે એ સ્પેસમાંથી નથી છટકતું તો ટાઈમમાંથી છટકી જાય છે. આજે આ કામ કરીએ, આજે રાત ઉજાગરા કરી લઈએ તો કાલ સવારના આપણને શાંતિથી રોટલા ખાશું. આજે આપણે કમાઈ લઈએ, આજે આ બધું કરી લઈએ તો કાલ આ બધું આપણને આનંદ અને મસ્તી. એટલે આપણું સુખ છે એ કાં સ્મૃતિમાં ચાલ્યું જાય છે, આપણને લાગે કે બચપણ કેવું બધું મજાનું હતું, અને કાં ભવિષ્યમાં ચાલ્યું જાય. અત્યારે તો જેમ તેમ કરીને ગાડું ગબડાવીએ છીએ, પણ કાલ સવારના સારાથી ભગવાન દેખાડશે એમ કરીને આપણે મનને મનાવી દઈએ છીએ. એટલે જ્યાં સુધી આ વૃત્તિ છે ત્યાં સુધી સમજી લેવું કે સત્યમાં આપણી પ્રતિષ્ઠા નથી થઈ. આપણે કોઈ ભ્રમણાના જગતની અંદર જીવીએ છીએ, અને ભ્રમણાનું જગત એક જ છે, પર્સનાલિટી અને વ્યવહાર. સત્ય જે છે એક અર્થની અંદર હિયર એન્ડ નાઉ ઇઝ ધ ઓનલી ટ્રુથ એન્ડ આઈ એમ અવેર. હું જાગૃત છું અને વર્તમાન ક્ષણ છે એ સત્ય છે. અત્યારે હાલત શું છે કે હું બેહોશ છું, એટલે હું જે વ્યવહારિક સ્વરૂપ મારું આપ્યું છે એને હું માનું છું, અને વર્તમાન ક્ષણ છે એ આપણને આપણા હાથમાંથી સરકી જાય છે. આપણને કાં સ્મૃતિમાં હોય ને કાં કલ્પનામાં હોય. એનો અર્થ કે આપણે મનના સ્તર ઉપર છીએ, અને મનના સ્તર ઉપર હોય વ્યવહારના જગતની અંદર તો આપણને હંમેશા એમ લાગે કે આજે પૈસા કમાશું અને કાલ એને ભોગવશું. વ્યવહારમાં એમ લાગે કે આજે ખેતરમાં મગફળી વાવશું તો કાલ એના સરખો વરસાદ પડશે ને આટલો પાક ઉતરશે, પછી એનો આટલો ભાવ આવશે, પછી એનો આ કરશો, પછી એમાંથી આ કરશો. એટલે આપણું સુખ છે એ સતત છે એ ભવિષ્યની અંદર. એનો અર્થ એ થયો કે આપણે સત્યની અંદર પ્રતિષ્ઠા નથી, આપણે ભ્રમણામાં આપણું ચિત્ત ચાલ્યું ગયું. સત્યની જેવી પ્રતિષ્ઠા થાય એટલે અત્યારે આ ક્ષણ, તો આ ક્ષણે હું બોલું છું તો બોલવાની અંદર એની મસ્તી છે. એનું પરિણામ કાલ સવારના કે હું બોલ્યો તો કેવું આવશે, કેટલાને સમજાશે, કેટલાને નહીં સમજાય, ન સમજાય એનું મને દુઃખ થાય, કેટલાકને સમજાય એનું મને સુખ થાય. તો એ ભવિષ્યમાં ચાલ્યું ગયું. આ ક્ષણે તમને જેટલું સમજાય, પણ આ સમજીને પછી કઈ કરશો તો એ ભવિષ્યમાં ચાલ્યા ગયા. તો સત્યમાં પ્રતિષ્ઠા ન થાય. સત્યની પ્રતિષ્ઠા છે એ હિયર એન્ડ નાઉ. એટલે આ ક્ષણે અને આ સ્થળે જે કઈ ક્રિયા થાય છે એ ક્રિયામાં જેનું ફળ છે સત્ય પ્રતિષ્ઠા. ક્રિયા ફલ આશ્રયત્વ. એટલે જ્યારે જ્યારે જે કઈ કરે, ઝાડુ કાઢતો હોય, રસોઈ કરતો હોય, ખાતો હોય, પીતો હોય, જે કઈ જ્યારે જે ક્ષણ હોય એ ક્ષણની અંદર એને એનું ફળ મળતું હોય. એનું ફળ છે એ ભવિષ્યમાં નથી. એનું ફળ જ્યારે ક્રિયા કરે છે એ ક્ષણે એનું ફળ હાજર છે. કેવી રીતે કે છે? જે ક્ષણે કામ કરે છે એ ક્ષણે ફળ છે. તમે એક્ઝામ્પલ આપો છો ને કે હમણાં કોઈની મદદ કરી ને તાત્કાલિક ખુશી આવી ગઈ, તો એ
હમણાં કામ કર્યું ને હમણાં જ કર્યું હોય. એટલે આપણને માનો કે જે ક્ષણે આપણે હાજર રહી છીએ ત્યારે ફળ શું મળે છે? માનો કે હું કંઈક કામ કરું છું, ઓફિસનું કામ કરતો હોઉં તો ઓફિસનું કામ કરું છું તો મને શું મળે છે? જ્યારે કામ કરતો હોઉં ત્યારે શું મળતું હોય? શું કે આપણે એટેન્શન રાખી તો જે કરીએ આપણે એક્ઝેક્ટ કરી શકીએ કે એવી રીતે? ના, એટલે એક્ઝેક્ટ તો કરી શકી, પણ એમ કે આપણું દરેક કર્મ છે એ એવું છે કે આ કર્મ પતે તો ખુશી, એમ આ કર્મ પતાવી નાખીએ પછી બીજું, પછી ત્રીજું, પછી ચોથું, એટલે આપણે રિલેક્સ નથી, અંદર શાંત નથી. અત્યારે જે કરું છું એમાં હું છું નહીં, એટલે મારું તો નજર ભવિષ્યમાં જ છે કે આ કામ પૂરા કરે પછી આ કામ, એટલે આપણે આ ક્ષણમાં જીવતા નથી. એટલે આ ક્ષણમાં આપણે શું ફોલ્ટ કરી છે એ જ ખબર નથી પડતી. આ ક્ષણની અંદર કયો ફોલ્ટ કરી રહ્યા છીએ કે જેથી આત્મા ઢંકાઈ રહ્યો છે. એટલે આત્મા છે એ શાંત છે, આનંદ છે, પ્રેમ છે, અને અત્યારે આપણે જે કરી રહ્યા છીએ એ બેહોશીમાં કરી રહ્યા છીએ. એટલે શું કરી રહ્યા છીએ એને ખબર નથી. એટલે અણુ પરમાણુ, એટલે આ ક્ષણની અંદર જીવવા દ્વારા જે અણુ પરમાણુ મારી શાંતિ, આનંદ, અણસમજ જે પ્રગટ થઈ રહી છે, અત્યારે જે પ્રકારની અણસમજ પ્રગટ થઈ રહી છે એને દૂર કરવાનું, એટલે એને સમજવાનું કામ કરે અત્યારે ઇન્સ્ટન્ટ. કે અત્યારે મને આ ક્ષણની અંદર રિલેક્સ રહેવાનું, માનો કે હું તો હંમેશા કામ તો વર્ષોથી કરું છું, અને કામ એટલા માટે કરું છું કે આ કામ પૂરું થઈ જાય પછી રાહત, અને કામ કરતી વખતે કોઈ રાહત નથી, રિલેક્સેશન નથી. બસ મારું ભવિષ્ય તરફ ધ્યાન છે કે આટલા જે લક્ષ્ય છે એ પૂરા કરી લો એટલે હું રિલેક્સ થઈ જાઉં. એટલે અત્યારે આ ક્ષણની અંદર જીવતો નથી. એટલે જ્યારે આ ક્ષણની અંદર જીવવામાં આવે છે ત્યારે જે આપણે ભવિષ્ય તરફની ગતિ બંધ થઈ જાય છે. અત્યારે રિલેક્સ કેવી રીતે રહેવું એની ખબર પડે છે. આપણે ક્યારેય વર્તમાનની અંદર કામ કરતા હોય ત્યારે એમાં હાજર જ હોતા નથી, રિલેક્સ હોતા નથી, શાંતિ હોતી નથી, અને હંમેશા શાંતિ, આનંદ એ બધું ભવિષ્યમાં હોય છે. એ બધો પાર્ટ નીકળી જાય ને તો આ ક્ષણે જ આપણને આનંદ આવે. એટલે નીકળી જવાની પ્રોસેસ છે એ આનંદ આપે છે. માનો કે અત્યારે હું આ વર્તમાનની અંદર રિલેક્સ કેવી રીતે નથી રહી શકતો, એનું કારણ મને ઓબ્ઝર્વેશન દ્વારા જો જડી જાય, આપણા હોવાપણા દ્વારા જો જડી જાય, તો પ્રતિ ક્ષણે જે કંઈ જડી જાય છે, માનો કે મને ક્રોધ આવ્યો તો ક્રોધનું કારણ જડી જાય, લોભનું કારણ જડી જાય, મારે હું જે અત્યારે જે હેતુથી હાલું છું એ હેતુ ખબર પડી જાય, મને હેતુની ખબર નથી. એટલે આ બધી વસ્તુ તમે જ્યારે હાજર રહ્યો છો ત્યારે આ બધી વસ્તુ તમારી સામે ઓપન થાય છે કે આ શું કારણથી અશાંતિ છે, શું કારણથી અજંપો છે. તો આ જોવા દ્વારા, જાણવા દ્વારા સતત રીતે લર્નિંગ થાય, લર્નિંગ દ્વારા ખુશી થાય, એના દ્વારા આપણી કચાશો દૂર થાય, અને એના દ્વારા અત્યારે જ પરિણામ આપણને એક અત્યારે તાત્કાલિક પરિણામ આપણી ભૂલો દૂર થતી જાય. બીજી રીતે ભૂલો જેટલા અંશમાં દૂર થાય છે એટલા અંશમાં શાંતિ, આનંદ, પ્રેમની નજીક જતા જાય છે. એ ટાઈપની વસ્તુ. પર્સનાલિટી છે એ સોશિયલ પ્રોડક્ટ છે, અને એસેન્સ છે એ નેચરલ ફિનોમિના છે. પર્સનાલિટી છે સામાજિક વ્યવસ્થા છે, અને સમાજ છે, સમાજની અંદર ચેતના નથી, કોન્શિયસનેસ નથી, કલેક્ટિવ અનકોન્શિયસનેસ નો ભાગ છે, અથવા મિકેનિકલનેસ નો ભાગ છે. મિકેનિકલનેસ નું પણ પોતાની વ્યવસ્થા હોય છે. જેમ કે કોમ્પ્યુટર છે, તો કોમ્પ્યુટર છે મિકેનિકલ, પણ કોમ્પ્યુટર બધું વ્યવસ્થિત ચાલે છે. એટલે આપણા મનમાં એવો ભ્રમ હોય કે વ્યવસ્થિત ચાલે છે માટે જાગૃત છે, એવું નથી, બધું વ્યવસ્થિત. તો સમાજની અંદર એક કોમ્પ્યુટર ફીડ કરી દીધું કે જે કોઈ બાળક જન્મે એનું નામ પાડવું જોઈએ. નામ ન પાડે તો કેમ ચાલે? એટલે આપણે ત્યાં પણ બાળકનો જન્મ થાય તો નામ પાડીએ, આપણું પણ નામ પડ્યું તો જ વ્યવહાર ચાલે. પછી નામ પડે એટલું જ નહીં, ધીરે ધીરે બધું ચાલે છે. સંસ્કારો પડે, સંપ્રદાયના, સમાજના વ્યવહાર પડવા માંડે. આ બધું જે છે પર્સનાલિટી એ કલેક્ટિવ અનકોન્શિયસનેસ નો ભાગ છે. એટલે જ્યાં સુધી આપણે પર્સનાલિટીમાં
છે ત્યાં સુધી એ અનકોન્શિયસ નો ભાગ છે. પર્સનાલિટી અનકોન્શિયસ નો કેમ ભાગ છે? સોસાયટીમાંથી જે કીધું કે ઈ મિકેનિકલનેસ નો જ ભાગ છે, એટલે કોઈ અહીંયા ચેતના નથી, એટલે આપણે એના શું કહેવાય ઇન્વોલ્વ થઈ જાય એવા. ના, એટલે પર્સનાલિટી બહારથી આવેલી છે અને કોઈ વિચારક માણસો દ્વારા નથી આવેલી, પણ સમાજને ચલાવવા માટે આવેલા ડેટાઓ છે. એટલે આ ડેટાઓ પ્રમાણે આપણે માનો કે આપણે ભણવું જોઈએ, આપણે કમાવું જોઈએ, આપણે લગ્ન કરવા જોઈએ, આપણે ધંધો કરવો જોઈએ, એવું બધું આપણી અંદર જે નાખી દઈએ છે અંદર, અને આખી જિંદગીને અનંત જીવન આ જ કર્યા રાખીએ છીએ અનકોન્શિયસલી. કે માનો કે હું ઓફિસે જાઉં છું, દરરોજ ઓફિસે જાઉં છું, તો શું કામ એને જાઉં છું? તો એ કે ઓફિસે જઈને કામ કરું છું ને પાછો આવી જાઉં છું, કામ કરું છું ને પાછો આવી જાઉં છું, પણ એની અંદર ઇવોલ્યુશનની પ્રક્રિયા કઈ નથી, જેમ છે એમ જ છે, એ ટાઈપની વસ્તુ. એટલે અનકોન્શિયસમાં આપણી અંદર અનકોન્શિયસમાં એટલે આપણને જ ખબર નથી શું કરવાનું છે, એટલે બધા દોયડા જ જાય. એટલે જન્મે ત્યારથી ભણવામાં, ભણ્યા પછી નોકરી કરવામાં, લગ્ન કરવામાં, સમાજના વ્યવહાર ચલાવવામાં, એવું આખી જિંદગી ચાલી જાય. પ્રશ્ન ન કરે કે શું કામ એને. એટલે આપણું નામ, આપણી જાતિ, આપણા સંસ્કારો બધું અનકોન્શિયસમાં નાખી દીધું હોય. પર્સનાલિટીનો વ્યવહાર છે એની અંદર જેટલા આપણે સ્થિર થઈએ એ સત્યની અંદર પ્રતિષ્ઠા નથી, એ ભ્રમણામાં આપણે પ્રતિષ્ઠિત થયા. એટલે જેટલો હું મારા સમાજના વ્યવહારને અને મારા સમાજની મોભાને અથવા સમાજની આબરૂને હું જેટલો વળગી રહું, એટલે જ મારી પ્રતિષ્ઠા ભ્રમણામાં છે. જ્યારે એસેન્સ છે એ કુદરતી છે, અને એસેન્સ છે એ કલેક્ટિવ કોન્શિયસનેસનો ભાગ છે. સમાજ વ્યવહાર છે એ કલેક્ટિવ અનકોન્શિયસનેસનો પાર્ટ છે. એટલે થાય છે એવું કે આપણે સમાજના વ્યવહારમાં જે કંઈ કામ કરીએ છીએ એ સમાજના નીતિ નિયમને આધારે કરીએ. એક મકાન બનાવતો હોય, ટીચર બનતો હોય, એ પોતે અંદરો અંદર મિત્રો બનીને કોઈક લીડર બનતો હોય, કોઈ આ બનતો હોય, કોઈ આ બનતો હોય, કોઈ સાહેબ બનતો હોય. આ બધી રમતો કેમ કરે છે? એક્ઝેક્ટ આપણે અંદર અત્યારે જે માનો કે જુદા જુદા પ્રકારના આપણે તમે છીએ છો, કોઈ ડોક્ટર છે, કોઈ આ છે, આ એક રમત છે. જેમ બાળકની રમત છે, એક્ઝેક્ટ એવી જ રમત છે. એટલે બાળક જે રમત કરે છે એવી જ રમત છે. એટલે આપણને માનો કે એક રૂપિયા બહાર પડી છે, કે આ બધું રૂપિયા પૈસા જે બહાર પડી છે આમ બધું ફોલ્સ છે. એટલે જેમ વેપાર રમતા હોય ને આપણે રૂપિયાનો કેમ વ્યવહાર કરતા હોય, એટલે આ બધી વસ્તુ વ્યવહાર ચલાવવા માટે છે. બાળક જે રીતે કરે છે એવું જ આ છે, પણ એ આપણને આ રિયલ લાગે છે, બાળકનું ખોટું લાગે છે. એટલે જ્યારે જ્ઞાન થાય ત્યારે આ બાળક જેવું લાગે. બધી વસ્તુ ફોલ્સ લાગે. પૈસો ફોલ્સ લાગે, પર્સનાલિટી ફોલ્સ લાગે, ઘર ફોલ્સ લાગે. એક વ્યાપક આકાશ છે, એમાં એક નાનકડી દિવાલો બનાવીને આપણે ઘર બનાવી છીએ, ને ઘરની અંદર જાણે કે એટલે એ આપણી સાયકોલોજીકલ આપણે જેને કન્સેપ્ટ કહીને એને કન્સેપ્ટ કહી છીએ, કન્સેપ્ટો છે આપણા, બાકી ઓમ કાંઈ છે નહીં. એટલે એ કરીએ છીએ કન્ડિશન્ડ માઇન્ડથી, અને કન્ડિશન્ડ માઇન્ડથી જે કંઈ કામ કરીએ એની અંદર અસત્યનો વ્યવહાર થાય છે. એટલે હંમેશા ક્રિયા અને ફળ છે એ જુદા પડી જાય છે. જ્યારે એસેન્શિયલ વ્યવહાર કરીએ છીએ, ત્યારે આપણે કુદરતનો એક ભાગ બનીએ છીએ. હવે સમાજનો ભાગ બનવો અને કુદરતનો ભાગ બનવો. કુદરત પોતે સત્ય છે, અને કુદરતનો ભાગ જ્યારે આપણે બનીએ છીએ ત્યારે આપણે સત્યમાં પ્રતિષ્ઠિત થઈએ છીએ. એટલે પછી કુદરતે જ્યાં મને રાખ્યો, જે રીતે રાખ્યો, જે અવસ્થામાં રાખ્યો, જે મારી અંદર સંભાવના છે એ બધી સંભાવનાને હું ઓળખી લઉં અને પછી એ પ્રમાણે હું વ્યવહાર કરું, તો એ વ્યવહાર છે એ ક્રિયા અને ફળ સાથે સાથે હોય છે. એટલે એસેન્શિયલ સેલ્ફ છે એની અંદર, એસેન્શિયલ સેલ્ફની અંદર બે છે એસેન્શિયલ સેલ્ફ. એક ફોલ્સ પર્સનાલિટી વાળો અને ખરેખર રિયલ છે. એ પ્રકારના આની અંદર 3 વસ્તુ છે. કયા પોઈન્ટ ઉપર વાત કરે છે? હા, આપણે એસેન્શિયલ સેલ્ફ.
તો એસેન્શિયલ સેલ્ફ ઉપર આપણે આવી તો આમ સમાજની અંદર જે જીવન જીવી છે એમાં હું મને સાહેબ માનું છું, ડોક્ટર માનું છું, ગમે તે માનું છું, કાંઈ ને કાંઈ હું જે છું એ માનું છું. મને એસેન્શિયલ સેલ્ફમાં આવી છે ત્યારે આપણને ખબર પડે છે કે આ તો ફોલ્સ છે, તો હું શું છું. તો અત્યારે હું માનો કે જે રોલ મારો રોલ જે છે એ રોલથી વાકેફ થાઉં છું, મારી મેન્ટાલિટીથી વાકેફ થાઉં છું કે મારા કયા પ્રકારનો મારો સ્વયંનો નેચર કયા પ્રકારનો છે, મારા અંદર કેવા પ્રકારના ટ્રેક છે, રાગ કેટલો છે, દ્વેષ કેટલો છે, ભય કેટલો છે. તો અત્યારે જે જોઉં છું એના દ્વારા જ મને ખબર પડે છે કે હું શું છું અને એના દ્વારા જ મારો વિકાસ થાય છે. હું જ્યારે જેટલા અંશમાં મારાથી પરિચિત થતો જાઉં છું, એટલે હું અજ્ઞાન કાળમાં મારાથી પરિચિત જ નથી. મેં મારી વિશે ધારણાઓ કરેલી છે કે હું આ છું ને હું આ છું ને હું પ્રેમાળ છું ને હું બીજાને હેલ્પફુલ છું ને ફલાણું ઢીકણું સજ્જન છું ને આ બધું. જ્યારે અંદર જોવામાં એટલે જ્યારે એસેન્શિયલ સેલ્ફને આપણે બે પ્રકારના એસેન્શિયલ જે ફોલ્સ ને રિયલ છે એને જોઈ છીએ, તો ફોલ્સની ખબર પડે છે અત્યારે આ સમય ખબર પડે છે અને એના ઉપર મારું કામે થઈ જાય છે. ફોલ્સ ઉપર કામ થઈ જાય છે અને રિયલ ઉપર હું આવતો જાઉં છું. એટલે અત્યારે ને અત્યારે પરિણામ છે. અત્યારે મને ફોલ્સ દેખાય છે, મને દેખાય છે, સમજાય છે અને ધીરે ધીરે દૂર થતું જાય છે. એ ટાઈપની વસ્તુ. પણ સમાજના વ્યવસ્થાની અંદર હું મારી જાતને ગોઠવાઈ ગયો ત્યારે હંમેશા આપણને ક્રિયા અને ફલ વચ્ચે જબરજસ્ત અંતર પડી જાય છે. કારણ કે સમાજ હંમેશા વર્તમાન કાળને ચૂકાવી દે છે. ભવિષ્યની બધી યોજનાઓ સરકાર યોજનાઓ કરે, વ્યવહારના માણસો યોજનાઓ કરે. આપણે પણ સતત એ જ વિચાર આવતા હોય કે કાલ આ કરશું, કાલ આ કરશું, પણ અત્યારે આ ક્ષણે શા માટે આપણે ચૂકીએ છીએ? પણ આ ઢાંચ્યો છે પર્સનાલિટી સમાજનો, કલેક્ટિવ અનકોન્શિયસનેસ. એટલે આ જાતને આપણે બરાબર ઓળખી લેવી જોઈએ કે જ્યાં સુધી હું સમાજના અંગમાં છું ત્યાં સુધી હું સત્યની અંદર પ્રતિષ્ઠિત નથી. સત્યની અંદર પ્રતિષ્ઠિત એટલે હું જેવા એસેન્સને ઓળખી લઉં. એટલે હવે એસેન્સને ઓળખવાને માટે આપણી અંદર જે જોઈએ એ જોઈએ જાગૃતિ. 37 અસ્થેય પ્રતિષ્ઠાયામ સર્વરત્ન ઉપસ્થાનમ. When the yogi is firmly established in honesty, inner riches present themselves. અસ્થેય પ્રતિષ્ઠાયા સર્વરત્ન ઉપસ્થાન. અસ્થેય એટલે ત્રીજું સ્ટેપ આવે છે. હવે ઓલું પહેલું એટલે ચોરી ન કરવી, અહિંસા, સત્ય અને અસ્થેય, ચોરી ન કરવી. અચોર્ય સ્થિતિ, એમાં પ્રતિષ્ઠા થવાથી ઓનેસ્ટી, સર્વરત્ન ઉપસ્થાન, સર્વ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે. બે વાત ને બરાબર આપણે સમજીએ. સર્વ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત એક વાત થાય છે છે. અસ્થેય દ્વારા. એમ કે છે પર્સનાલિટીની, જેને આપણે વ્યવહારિક જિંદગી કહીએ છીએ તે, જેમાં આપણે લગભગ આખી જિંદગી જીવીએ છીએ એ. અને બીજી વાત છે એસેન્સની. આપણી સૌથી મોટી ટ્રેજેડી, કરુણતા એ છે કે એસેન્સ જેવું છે કે કેમ એની પણ આપણને ખબર નથી. અને એકવાર એની ખબર પડે પછી એમાં જીવવું કઈ રીતે, પણ જે વાતની આપણે ખબર જ નથી એમાં કેમ જીવીએ? આપણી અંદર તો આ વ્યવહાર સિવાય બીજું કશું છે જ નહીં. આવી ગાંઠ, આવું કન્ડિશનિંગ, આવા સંસ્કાર એકદમ મજબૂત થઈ ગયા છે. એટલે જ્યાં સુધી વ્યવહારના જગતમાં છીએ ત્યાં સુધી અમુક વાતો સમજ. જે લોકોનો વ્યવહાર છૂટી ગયો છે એ લોકો અધ્યાત્મનો આસ્વાદ માણી શકે છે. પણ વ્યવહાર છૂટી ગયો છે એનો અર્થ જે લોકોએ વ્યવહાર છોડી દીધો છે એનો અર્થ નથી થતો. વ્યવહાર છોડી દે તો અધ્યાત્મમાં પ્રવેશ થાય અને એનો પ્રસાદ મળે એવું નથી. વ્યવહાર તો હિપી લોકો છોડી દે છે, રખડું માણસો છોડી દે છે, વિદ્રોહી માણસો છોડી દે છે. પણ જે લોકોનો વ્યવહાર છૂટી જાય છે, પર્સનાલિટીનું પ્રેશર ઓછું થઈ જાય છે. આખો જે
એને ખ્યાલ જ આવી જાય કે બહારનો સમાજનો જે કંઈ આર્થિક વ્યવહાર છે, કૌટુંબિક છે, સામાજિક વ્યવહાર છે, એ બધો એક થોડો વખતને માટે અરસપરસ એકબીજાને સમજૂતીને માટે જિંદગીની અંદર એક વિશેષ રસ લેવાને માટે બધો વ્યવહાર કરે છે. જેમ કે નાના બાળકો છે એકલા આમાં અસ્થેય એટલે ચોરી કરવી, કોકનું લઈ લેવું. એટલે કોકનું લઈ લેવું છે એ આપણે એટલે આમ આપણે યુનિવર્સ, માનો કે આપણી અંદર બોડી છે અને બોડીની અંદર જુદા જુદા પ્રકારના સેલો છે, એ આખું હોલ છે આપણો, આખી વસ્તુ. પછી આપણે દાખલા તરીકે આપણી અંદરનું ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર એમ વિચાર કરે કે મારે પચાવવાનું કામ નથી કરવું, મારે લોહી બનાવવાનું કામ નથી કરવું, તો આ શરીર ટકી જાય. શરીર આખું, એ બધા જે સેલો, જુદા જુદા પ્રકારના સેલો ફક્ત એક માટે કામ કરે છે. એમ આખું વર્લ્ડ, આખું વિશ્વ છે એ એકત્વથી ભરેલું છે. એટલે બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. આપણે ચંદ્ર સાથે, તારા સાથે, વ્યક્તિ સાથે, વાતાવરણ સાથે, બધા સાથે આપણે એકત્વથી ભરેલા છે. એટલે જ્યારે આપણે એકત્વ હોય તો ચોરી ત્યારે કરવાની ઈચ્છા થાય કે જ્યારે એકત્વ આપણને દેખાય નહીં, અને આપણને કુદરતના કાયદામાં એવું લાગે કે ભેગું કરવાથી વધશે અને વાપરવાથી ઘટશે. આ એક મેન્ટાલિટી થઈ ગઈ. હવે ખરેખર કુદરતનો કાનૂન એક અલગ છે. કુદરતનું કાનૂન એમ છે કે તમે જેટલું આપો છો ને એટલું તમને મળે છે. એનો કાયદો આખો અલગ છે. તમે સંપૂર્ણ આપી દો છો તો તમને સંપૂર્ણ મળે છે. તો આ કાયદો છે. એટલે આ અસ્થૈવાળા અચૌર્ય ત્યારે શક્ય બને કે જ્યારે તમને યુનિટીનું ભાન થાય. બીજાના સુખમાં મારું સુખ છે, બીજાના આનંદમાં મારો આનંદ છે, બીજાને દેવામાં મારી ખુશી છે. એટલે આ કર્મ જ્યારે થાય ને, એટલે એનો અર્થ એમ થયો કે હવે તમે કોઈ બહારની કોઈ પૈસાને, પ્રતિષ્ઠાને, પર્સનાલિટીને કોઈને ચોટેલા નથી. તમારું હોવાપણું, તમે જે હોવાપણું છે એની સાથે કનેક્શનમાં છો. હવે હોવાપણા સાથે કનેક્શનમાં છો તો હોવાપણું છે એ મેગ્નેટ છે બધી વસ્તુનું. એટલે તમારે જે વસ્તુ જોઈ છે એ આપોઆપ તમને મળશે. એટલે ખરેખર આપવા દ્વારા, દેવા દ્વારા મળે છે એવું તમને ભાન થશે. ત્યારે અસ્થયનું સાચી પ્રતિષ્ઠા ત્યારે થશે કે આપણે બીજાના ખુશી દ્વારા, બીજાના આપવા દ્વારા જ આપણી ખુશી છે એવું આમ રિયલ ભાન થઈ જાય. તો હવે તમે છો આત્મતત્વની અંદર, હોવાપણાની અંદર છો, તો તમારે જે વસ્તુની જરૂર છે એ બધી મટીરિયલ તમને મળે. જ્ઞાનની જરૂર છે, પ્રેમની જરૂર છે, પૈસાની જરૂર છે, ઘરની જરૂર છે, કોની જરૂર છે? તો એ અસ્તિત્વ તમને આપે છે. તમારે ચોરી કરવાની જરૂર જ નથી, તમે કોઈ આગળ લેવાની જરૂર નથી. તમે ખાલી શૂન્ય થઈ જાઓ. એટલે કેમ કે અહીંથી આપણે હવા અત્યારે શૂન્ય બનાવી દે, અહીંથી હવા શૂન્ય કરી નાખી તો બીજી હવાઓ ઘસમસતી કેમ ન્યા આવે છે? એમ તમે જ્યારે શૂન્ય થઈ જાઓ છો ત્યારે બધી વસ્તુ તમારા તરફ ખેંચાઈને આવે છે. એ ટાઈપનું અસ્થયનું આજ પૂરતું કહેવાનું છે. પછી આગળ આપણે લેશું.